તોકતે વાવાઝોડાની અમદાવાદ વડોદરામાં પણ અસર. મોડી સાંજે ચાંદખેડા સિંધુ ભવન સરખેજમાં વરસાદ, ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. પ્રભાવિત જિલ્લામાં 10 ઇંચ સુધી વરસાદની વકી. હાલ તોકતે વાવાઝોડું દીવથી 470 કિલોમીટર દૂર 13 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ આગળ વધી રહ્યું છે સાયક્લોન. હાલ 135 થી 145ની ઝડપે પવનની ગતિ. વાવાઝોડાને પગલે દરિયાઈ વિસ્તારમાં 1.5 લાખ લોકોનું થશે સ્થળાંતર. સૌરાષ્ટ્રને થશે સૌથી વધારે અસર. તંત્રની તમામ સૂચનાનું પાલન કરવા સીએમ રૂપાણીની અપીલ. રાજ્યના કોરોના કેસમાં મોટો ઘટાડો. આજે 8,210 નવા કેસ તો 14,483 લોકો કોરોના મુક્ત. 82ના મોત. અમદાવાદ શહેરમાં 2,240 તો વડોદરામાં 519 કેસ. આવતીકાલથી ઇન સર્વિસ તબીબોની પેન ડાઉન હડતાલ. કેસ પેપર કે પછી પ્રિસ્ક્રિપ્શન નહીં લખે તબીબો. કેન્દ્રના ધારાધોરણ મુજબ એનપીએ અને સેવા સળંગની માંગ. નમસ્કાર, હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધા સંવાદમાં તમામ દર્શકોનું સ્વાગત છે. જે રીતે મંતવ્ય ન્યૂઝ હરમેશ માટે અલગ અલગ મુદ્દાઓ તટસ્થતા સાથે ઉઠાવતું આવ્યું છે, ત્યારે ફરીથી આજે એક એવા વિષય સાથે, ખાસ કરીને જે સમયગાળા દરમિયાન આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને તેની અંદર જે ડોક્ટરને આપણે ભગવાનનું સ્વરૂપ ગણી રહ્યા છીએ, તે ડોક્ટરની હડતાલ એ યથાવત જોવા મળી રહી છે. એક પછી એક એસોસિએશન એ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તેવામાં ફરીથી આવતીકાલથી ઇન્ચાર્જ જે ડોક્ટર છે, ઇન સર્વિસ ડોક્ટર છે, તેમની હડતાલનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે એ મુદ્દા પર વાત કરવાની છે કે શું માત્ર ને માત્ર ડોક્ટરો માટે હડતાલ એક જ હથિયાર છે કે કેમ. તો જે રીતે આ વિષય આપના સમક્ષ મૂક્યો છે, કારણ કે હર હંમેશ માટે મંતવ્ય ન્યૂઝ એ મુદ્દા ઉઠાવતું આવ્યું છે અને આજે ફરીથી એ મુદ્દા આપના સમક્ષ વાત કરી રહ્યું છે. જે રીતે થોડા દિવસો પૂર્વે એ સમાચાર વહેતા થયા અને આપે જોયું કે રાજ્યભરની અંદર જે તબીબો છે તેમના દ્વારા હડતાળ કરવામાં આવી. જીએમઈઆરએસના તબીબોએ હડતાળ પર ઉતર્યા હતા. માંડ માંડ હજી તેમની હડતાળ હજી પૂર્ણ થઈ હતી, તેનું સમાધાન થયું હતું, સરકાર સાથે વાટાઘાટો થઈ. તેવામાં આવતીકાલથી હવે બીજું સંગઠન, તબીબોનું એક બીજું સંગઠન એ હડતાળ પર ઉતરી રહ્યું છે. ત્યારે આજે આ વિશેષ ચર્ચામાં મારી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જોડાયા છે. આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સાથે જ ડોક્ટર ડી.કે. હેલૈયા કે જેઓ સેક્રેટરી છે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશનના, તેઓ વડોદરાથી જોયા છે. આ બંનેનું મંતવ્ય ન્યૂઝ પર હાર્દિક સ્વાગત છે. ડોક્ટર ડી.કે. હેલૈયા, સૌપ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ. જે રીતે આવતીકાલથી હડતાળની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે અને આવતીકાલથી આપ હડતાળ શરૂ કરી રહ્યા છો. ખાસ કરીને આપે એ પણ કહ્યું છે કે અહીંયા સારવાર અને સેવા છે તે યથાવત રહેશે, પરંતુ ફક્ત પ્રિસ્ક્રિપ્શન સહિતની જે ઓન પેપર વર્ક હોય છે તે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આપની પાસેથી એ જાણવા માંગીશ કે સમગ્ર મામલો શું છે અને શા માટે આ હડતાળ છે તે કરવી પડે છે. પહેલા તો ખૂબ આભાર જે મને અહીંયા બોલવાની તક આપી અને મારા જે દ્રષ્ટિબિંદુ છે એ રજૂ કરવાની તક આપી. અમે લોકો ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓ હોય એ સરકારશ્રીમાં રજૂ કરતા હોઈએ છીએ અને અત્યારે કોઈ હડતાલ પાડવાની એલાન નથી. અમે અઠવાડિયા પહેલા પણ સરકારશ્રીને જણાવેલું હતું અને અમે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ. હવે કેમ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય એ નો જવાબ આપું તો આપ જોશો કે કેન્દ્ર સરકાર પ્રમાણે પગાર પંચ આવતા હોય છે અને એ પ્રમાણે રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓને પણ લાભો આપવાના થતા હોય છે. એમાં બે ત્રણ પરિસ્થિતિ ઊભી થાય છે. એક છે તે કઈ ઇન્ટરપ્રિટેશન નો પ્રોબ્લેમ થાય અને જીઆર માં કંઈક બીજું આવી જાય, અથવા એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કેડરમાં કઈ તકલીફ હોય ત્યારે પણ તકલીફ થાય, અને બીજું કે આપવામાં ના આવે. તો અત્યારે પ્રશ્ન છે, અમને કેન્દ્ર સરકાર પ્રમાણે બે વસ્તુ આપી નથી, એક એનપીએ અને મેડિકલ ઓફિસરનો એન્ટ્રી પે.
બીજી વસ્તુ છે કે જે અહીંયા સ્વીકારાયેલી છે અને સરકારી ઠરાવો થયેલા છે અને એ ઠરાવો પ્રમાણે અમલવારી થતી નથી અને ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને અમારી ઉપર વર્કનું બર્ડન પડે છે, ત્યારે અમે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ અને સરકારશ્રીમાં એટલે અધિકારી કક્ષાએ, રાજ્ય સરકાર કક્ષાએ અને અમે જણાવતા હોઈએ છીએ કે આટલા આટલા પ્રશ્નો અને ઉકેલ ન આવે ત્યારે છે તે ખાલી સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આંદોલનાત્મક પગલાંનું અમે એલાન કરીએ છીએ, જેથી કરીને સરકારનું ધ્યાન જાય અને અમારી સાથે ચર્ચા વિચારણા કરે અને નિરાકરણ આવે. જી ચોક્કસ. તબીબોને ડોક્ટર આપે જે કોઈ પણ જાતની હડતાલ પોસાય નહીં. આવતીકાલથી જે આટલી વાત છે તેને લઈને પેન ડાઉન સ્ટ્રાઇક તો થવા જઈ જ રહી છે ને? એ સ્ટ્રાઇકમાં એમાં કોઈ સેવા ખોરવાતી નથી, એમાં કોઈ સેવા ખોરવાતી નથી. જે પણ વ્યક્તિ આવશે એમને બધી સેવા આપવામાં આવશે. જી ચોક્કસથી. તો રાજકોટથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ જોડે છે. કૌશિકભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે થોડા દિવસો પૂર્વે જ માંડ માંડ આપને ખબર છે તેમ કે એક તબીબોના સંગઠનનું તેમનું જે આંદોલન હતી, તેમની માંગણીઓ હતી, તેમનું હજી નિરાકરણ આવ્યું છે. ત્યાં ફરીથી એક નવું સંગઠન સામે આવ્યું છે અને હવે એમના દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આવતીકાલથી પેન ડાઉન સ્ટ્રાઇકની એ લોકોની શરૂઆત છે. આપ સમગ્ર આ મામલાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ગુજરાતની અંદર દિન પ્રતિદિન ડોક્ટરોની હડતાલ એ માત્ર એક હથિયાર હોય તેવું લાગી રહ્યું છે. આપ કઈ રીતે જોવો છો? આમાં બે ત્રણ રીતે આ આખા ઇસ્યુને જોવો જોઈએ. એક છે કે સરકારી કોલેજોમાં, મેડિકલ કોલેજોમાં કેટલી જગ્યાઓ ખાલી છે. બીજો, જેમ ડોક્ટર આગેવાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના પગારના તફાવતો. ત્રીજું, જે સમાધાનો હજી 2 દિવસ પહેલા થયા એમાંથી અમલ વારી ક્યારે થશે, આ 3 મુદ્દાઓ મને લાગે કે છે. સૌથી પહેલો આપણે મુદ્દો જોઈએ તો ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં 900 જેટલી જગ્યાઓ ખાલી. જી, આ બહુ મોટો ગંભીર પ્રશ્ન છે. આવી કોરોનાની મહામારીની કટોકટીમાં આપણી પાસે સ્ટાફ ઓછો હોય, જગ્યાઓ ભરાયેલી ન હોય તો એ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવું જોઈએ. સમસ્યા ક્યાં છે? સરકાર આ જગ્યાઓ ભરવા માટે જાહેરાતો આપે પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરીનો આ પ્રશ્ન છે. 3 મહિના, 6 મહિના, 11 મહિના. આ કારણે જ્યારે પણ ઇન્ટરવ્યુ જાહેર કરવામાં આવે છે ત્યારે એપ્લિકન્ટ જ ઓછા આવે, કારણ કે આમાં નોકરીની કોઈ તમને ગેરંટી નથી. બીજું, તમને જે મળે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એના કરતા ખાનગી સેક્ટરમાં વધારે મળે. આ એક મુદ્દો છે. બીજું કે આખી આરોગ્યની આપણે સિસ્ટમની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાત સરકારે આરોગ્યના બજેટમાં સતત ઘટાડો કર્યો. આનું શું કારણ છે આપણે જાણતા નથી. એટલે અત્યારે જે આપણને લેકિંગ દેખાય છે ક્યાંક ને ક્યાંક, આજે સરકારી હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ અને બીજો જે પેરામેડિકલ સ્ટાફ ઉપર જે બોજ છે, ઇન સર્વિસ ડોક્ટર, નવા ડોક્ટરો જે છે એની ઉપર એટલો બધો કામનો ભાર હોય છે. 8-8 કલાકની 12 કલાક 16 કલાક કામ કરાવવામાં આવે છે. એનું કારણ એ છે કે તમારી પાસે સ્ટાફ પૂરતો નથી અને એની અસર ઘણી બધી રીતે જોવા મળે છે. અનેક ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ સંક્રમિત પણ થયો છે અને એના કારણે સેવાઓને અસર થઈ છે. આજે એક નર્સ 5 દર્દીને જોતી હોય અને 50 દર્દીનો ભાર આવે તો કેવી મુશ્કેલીઓ થાય આપણે સમજી શકીએ. એટલે આ જે ખામીઓ છે એ દૂર થવી જોઈએ. 2 દિવસ પહેલા જે સમાધાન કરવામાં આવ્યું, મને લાગે છે એમાં સૈદ્ધાંતિક સ્વીકાર સરકારે કર્યો છે કે ભાઈ તમને 7મા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવશે. બીજા એલાઉન્સીસની જે કાંઈ વાત છે, અમુક બાબતોમાં કમિટી રચવામાં આવી છે અને એની ભલામણોના આધારે આગળ વધવામાં આવે. એટલે પૂરું સમાધાન થયું નથી અને અમલવારી ક્યારે થશે એ થોડી એમાં અસ્પષ્ટતા છે. હવે રહ્યો સવાલ, હાજી, હા,
કૌશિકભાઈ, આપે જે વાત કહી એ મુદ્દો મહત્વનો છે, કારણ કે જે રીતે સરકાર જે ભરતી કરે છે ત્યારે ડોક્ટર છે, તબીબો છે, જેને અભ્યાસ પૂર્ણ કર્યો છે તેઓ જતા નથી. તેનો એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે, કારણ કે તેમને પૂરતો પે સ્કેલ જે આપવો જોઈએ તે આપવામાં નથી આવતું. તેના કારણે તે લોકો ખાનગી હોસ્પિટલોની અંદર સેવા આપવાનું નક્કી કરે છે અથવા તો એ તરફ આગળ વધે છે. તો સરકારે જે નીતિ નિયમો નક્કી કર્યા છે, ખાસ કરીને કેન્દ્ર સરકારે જે નીતિ નિયમો નક્કી કર્યા છે, એ પ્રમાણે કેમ ચૂકવણું નથી થતું? એટલે આ સૌથી મોટો મુદ્દો મને લાગે છે એ જ છે કે સામાન્ય રીતે રાજ્ય સરકારના બીજા કર્મચારીઓને તમે કેન્દ્રના ધોરણે બધા લાભો આપતા હો છો, તો આ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને શા માટે નહીં, એ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. સમાધાન થઈ ગયું, હડતાલ સમેટાઈ ગઈ અને પછી કોઈ બીજું સંગઠન પાછું એમ કે અમે પેન્સ ડાઉન કરીએ છીએ, તો આના કારણે સમાજમાં બહુ સારો મેસેજ જતો નથી અને નેગેટિવ સર્વિસીસ ડોક્ટર નર્સિંગ સ્ટાફ ઉપર પણ લોકો શંકાને નજરે જોવે છે અને રાજ્ય સરકાર સામે પણ પ્રશ્નો ઉભા થાય. આ ક્ષેત્ર એવું છે, શિક્ષણ અને આરોગ્ય, એમાં જે કોઈ ખામી હોય ને યુદ્ધના ધોરણે દૂર કરવી જોઈએ. એમાં તમે સમય કાઢો એ બરાબર નથી. એટલે સરકારે અને આ જે એસોસિએશન છે સામે બેસી અને આનો તાકીદે ઉકેલ આવે એ બહુ જરૂરી છે, કારણ કે આ લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી સીધી વાત છે. જી ચોક્કસથી કૌશિકભાઈ, હું ડોક્ટર ડી.કે. હલૈયા પાસે જવા માંગીશ. ડોક્ટર, આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપ જે હડતાળ પર આવતીકાલથી જે રીતે શરૂઆત કરવા જઈ રહ્યા છો, મારે એ વાત જાણવી છે કે આ મુદ્દે જેટલા આપની માંગણીઓ છે, જેટલા મુદ્દાઓ છે, તે બાબતે સરકાર સમક્ષ કેટલી વાર રજૂઆતો કરવામાં આવી, કેટલી વાર તેને લઈને સરકાર સાથે મંત્રણા કે બેઠક કરવામાં આવી, અને તે બેઠકોનું અથવા મંત્રણાનું પરિણામ શું આવ્યું કે કંઈ નથી આવ્યું, એટલા માટે આ રસ્તો પસંદ કરવો પડ્યો છે? પહેલા તો કૌશિકભાઈ નો ખૂબ ખૂબ આભાર કે એમણે આ અભ્યાસ પૂર્વક વાત કરી. અને હકીકત છે કે અત્યારે તબીબી અધિકારીની 40% જગ્યા ખાલી છે અને એનું ભારણ છે તે બીજા મેડિકલ ઓફિસર પર છે. હવે આપના પ્રશ્નોનો જવાબ આપું તો અમે 2013 થી શરૂઆત કરેલી, એની પહેલા પણ અમે રજૂઆત કરતા હતા અને ત્યાર પછી 2017માં પણ સરકારશ્રીનું ધ્યાન દોર્યું. અમને 3 વખત લેખિતમાં બાંહેધરી આપી છે, લેખિતમાં ખાતરી આપી છે અને પ્રશ્નો સોલ્વ કરવાનું જણાવેલ છે, પણ આજ દિન સુધી એ પ્રશ્નોનું નિરાકરણ આવેલું નથી. અને જ્યારે ફરીથી જઈએ ત્યારે આ કરીશું અને છેલ્લા 1.5 વર્ષથી તો અમને ઉભા સાંભળવામાં આવેલા છે, શાંતિથી બેસીને પણ સાંભળ્યા નથી. અને આપ જોશો કે આખા ગુજરાતના, આખા દેશમાં કોરોનાના દર્દી અને કોરોનાની બીમારીમાં સીધા તબીબો સંકળાયેલા છે. ત્યારે ખરેખર સરકાર સંવેદનશીલ થઈ અને તબીબોના પ્રશ્નો હલ કરવા જોઈએ, સાંભળવા જોઈએ. અમે ક્યાંય વધારે માંગતા નથી, જે કેન્દ્ર સરકારે આપેલું છે એ જ માંગીએ છીએ, પણ ખાતરી આપ્યા પછી, ચર્ચા કર્યા પછી આદેશો ન થાય અને રજૂઆત કરવા જઈએ તો અમને એવું કહે કે તમે ફિલ્ડમાં કેવી રીતે કામ કરો છો. અરે ફિલ્ડમાં તો આટલી જગ્યા ખાલી છે, 3-3, 4-4 નું ભારણથી અમે કામ કરીએ છીએ. એટલે આવી પરિસ્થિતિ રહેલી છે. અને જો નિયમિત રીતે પ્રમોશન આપવામાં આવે, જગ્યાઓ ભરવામાં આવે અને જે સરકારી નિયમો નક્કી કરેલા છે એ પ્રમાણે બધાને લાભો મળી જતા હોય તો કોઈને આંદોલન કરવાનો ફરજ પડે નહીં, કે આંદોલન કરવાની જરૂરત રહેતી નથી. તો આ બાબતે ખરેખર હું સરકારશ્રીનો આભાર માનું છે કે એ તબીબી પ્રાધ્યાપકોના પ્રશ્નો સાંભળ્યા અને સમાધાન કર્યું. તો અમે પણ અપીલ કરીએ છીએ કે અમારા પ્રશ્નો પણ સાંભળે, સારી રીતે સાંભળે અને અમારો નિરાકરણ લાવે, ઉકેલ લાવે અને આદેશો કરે. સાંભળ્યા પછી આદેશો નથી થતા એટલે આ પરિસ્થિતિ ઉભી થાય છે. અને એકને એક વસ્તુમાં તકલીફ થાય છે. આજે માનો કે 5 પ્રશ્નો સોલ્વ કરી આદેશો કરે અને બીજા 5 ઉભા થયા હોય તો બરોબર. આ તો એકને એક વસ્તુ ઉપર અમે લગભગ 10-10 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છીએ.
તબીબી અધિકારીના જે એન્ટ્રી પે છે એ તો છઠ્ઠા પગાર પંચથી ચાલુ છે 2009-6 થી. તો એમાં નહીં સાંભળવાનું એટલે નહીં સાંભળવાનું, એવું વલણ ન ચાલે. તો આ જયારે છે તે ચર્ચા બેઠક નથી થતી, એનો અમારા જે પણ વ્યાજબી કારણો છે એને સ્વીકારવામાં નથી આવતા, અને એટલે આવી સમસ્યા ઊભી થાય છે. અમારે કોઈ પણ જાતનું આંદોલન કરવાનો અમારી પાસે સમય પણ નથી. અમે અત્યારે કોરોનામાં 1.5 વર્ષથી એક પણ રજા લીધા વગર સતત કામ કરેલું છે. જી ચોક્કસથી અને લોકો આપની વાત- સંક્રમિત થયેલા છે, જી, ચોક્કસથી અને ડોક્ટર, તબીબો આપની વાત સંક્રમિત સાચી થયા, એના છે. ફેમિલી વાળા સંક્રમિત થયા તો પણ. જી આપની વાત સાચી છે, કારણ કે અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ અને જી. ફક્ત આદેશની વાર લાગે છે. આપની જ્યારે મંત્રણા કે બેઠકો થાય તે બેઠકની અંદર નિરાકરણ તો આવી જાય છે, પરંતુ સમાધાન નથી થતું. ક્યાંક ને ક્યાંક જી. એ આંદોલન પૂરું ન કરવા માટે અથવા તો એ પછી ત્યારની વાતને ત્યાં અટકાવી દેવા માટે આ પ્રકારે વાયદાઓ છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. આવું આપની વાત ઉપરથી મને લાગી રહ્યું છે. કૌશિકભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે ડોક્ટર જી. સાહેબે કીધું કે અનેક વખત જી. રજૂઆત કરવામાં આવે છે, 2013 ની વાત તેમને કરી કે 2013 થી આ પ્રશ્ન છે તે પડતર છે, અને સરકાર શા માટે ફક્ત ને ફક્ત જ્યારે તબીબો જાય છે ત્યારે તેમની માંગણીઓ છે તેના પર મોહર લગાવી દે છે, પરંતુ તેનો આદેશ નથી થતો, અને ફક્ત કહેવાય ને કે એક મૌખિક જે વાત અથવા સમાધાન થાય તે પ્રકારનું સમાધાન થાય છે, પરંતુ તેના નિર્ણાયક કોઈ પગલા કે આદેશ નથી થતા. એ બહુ દુઃખદ વાત છે. જો આ ડોક્ટર આગેવાન જી. જે વાત કરે છે, જો 7 વર્ષથી આ વાત પ્રશ્નો ઉભા હોય અને એનો કોઈ ઉકેલ ન આવતો હોય તો એ બહુ દુઃખદ વાત છે. હું તો એનાથી આગળ કહું, આ વખતે સરકારે મેડિકલમાં જે ભણે છે એવા વિદ્યાર્થીઓની પણ મદદ લીધી છે, અને વડાપ્રધાને પણ અપીલ કરી પછી એવા ઘણા વિદ્યાર્થીઓ પણ મદદમાં છે, અને સાહેબ એક પૈસો લેતા નથી. જી સરકાર એને કાંઈ ચૂકવતી પણ નથી. એ સ્વેચ્છાએ પોતાનું કામ કરી રહ્યા છે કે અમને શીખવા પણ મળે ને સેવા કરવાનો મોકો પણ મળે. અને બીજું સૌથી મહત્વની વાત કે આ મહામારીમાં આપણને સમજાયું કે સરકારી હોસ્પિટલોમાં સારી તબીબી સારવાર આપણને મળી શકે. આ બહુ મોટી વાત છે સાહેબ. હું આમાં પક્ષ કે વિપક્ષ એમ નથી વાત કરતો, જી કારણ કે જ્યારે સંસાધનની કમીઓ તમને જ્યારે નજરે પડી, ખામીઓ દેખાણી, ત્યારે સિવિલ હોસ્પિટલ કે CHC કે PHC જે પણ હોય એની આપણને ઉપયોગિતા સમજાય કે જો આ માળખું એકદમ મજબૂત હશે તો લોકોને આપણે આરોગ્યની સેવા પૂરી પાડી શકશું. ખાનગી હોસ્પિટલનું આખું માળખું છે એ આમ આદમી માટે નથી, કારણ કે એને પોસાતું નથી. ત્યારે જો ડોક્ટરોના પ્રશ્નો, ઇન સર્વિસ ડોક્ટરની જે વાત કરે છે એ જો વિલંબાતા હોય, વાતો થતી હોય અને એનો નિર્ણય પછી અમલીકરણ ન થતું હોય તો એ બહુ દુઃખદ વાત છે. સરકારે આમાં પૂરી સ્પષ્ટતાથી, પારદર્શિતાથી વાત મૂકવી જોઈએ. અને હું તો આ ડોક્ટર સંગઠનોને પણ વિનંતી કરું કે તમે તમારો પક્ષ લોકોમાં આ રીતે સ્પષ્ટ રીતે મૂકો કે ક્યાં શું સમસ્યા છે. લોકોને ખ્યાલ નથી કે તમારી કેટલી પગારથી માંડી, એલાઉન્સથી માંડી, પ્રમોશનથી માંડી કઈ કઈ સમસ્યાઓ. આ લોકો સુધી વાતને મૂકવી જોઈએ. પણ હું અંગત રીતે એવું માનું કે આ મહામારીમાં કોઈ પણ પ્રકારની હડતાલ છે, લોકોને નુકસાન થાય તો એવું નિવારવાની કોશિશ કરવી જોઈએ. સરકારે પણ આખી બિરાદરીને, ડોક્ટર બિરાદરીને વિશ્વાસમાં લઈ અને આગળ વધવું જોઈએ. આ એવો પ્રશ્ન નથી કે ઉકેલાઈ ન શકે. એની માટે કઈ બહુ મોટું આર્થિક ભારણ આવી જાય એવું પણ હું નથી માનતો. એટલે જેટલી ઝડપે આ પ્રશ્નનો ઉકેલ આવે, કારણ કે આપણે ત્યાં કમિટી નિમાય ને પછી એની ભલામણો થાય, એનો રિપોર્ટ આવે, સરકાર એની પર વિચાર કરે, એમાં બહુ સમય જતો હોય. આ સમય ઘટાડી અને ઉકેલ લવાય તો એ લોકહિતમાં નિર્ણય હોય એવું મારું માનવું.
કૌશિકભાઈ, આ પ્રશ્ન એ પણ ઉઠે છે, ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય, આ જ્યારે દેશનું એક કહીને હૃદય હોય છે, અને તેવામાં ગુજરાતમાં જો આ પરિસ્થિતિ હોય કે શિક્ષણ અને આરોગ્યની વાત કરીએ, ત્યાં આ પ્રકારના કોન્ટ્રાક્ટ બેઝથી જે કર્મચારીઓ કામ કરે છે, એમાં તબીબો હોય કે શિક્ષક હોય, તેમના આ પ્રશ્નો હરહંમેશથી ઉઠતા આવ્યા છે. તો એની અંદર સરકાર સંવેદનશીલતાથી કોઈ નિર્ણય એવો ના કરી શકે જેથી કરીને કે આ લોકોને કાયમી ભરતી કરી લેવામાં આવે, જ્યારે કે આ સૌથી મહત્વના પાસા છે બંને? એકદમ, કારણ કે વડાપ્રધાને પણ આ વાત કરી છે કે જે નવા વિદ્યાર્થીઓ છે એ સેવા આપવા આગળ આવ્યા છે એમને નોકરીમાં અગ્રતા અપાશે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અમુક વસ્તુઓ નથી ચાલતી. શિક્ષક, તમે એક સમય એવો હતો 5,000 તમે શરૂઆત કરીને આજે 17-18,000 રૂપિયા આપે છે. એ તમે એને કોઈ ગામડામાં મૂકો, એ અપડાઉન કરે, એને રહેવાની વ્યવસ્થા શું આ છે, અને તમે કાયમી શિક્ષક છે એને પગાર કેટલો છે, બંને વચ્ચે બહુ મોટું અંતર છે. આ છે ને બહુ મોટો અન્યાય કહેવાય. તમારે તમે આજે તમે ગ્રામ્યની તબીબી વ્યવસ્થા જુઓ સાહેબ. મેં તો છેલ્લા આપણે આ કોરોના મહામારીના કારણે આપણે જીવન સંપર્કમાં છીએ. કેટલાક પીએચસીમાં તો વિટામિન સી ની ગોળીઓ નથી મળતી. એટલે આ આખું ત્યાં ડોક્ટર ને નર્સિંગ સ્ટાફ સાહેબનો બધી સમસ્યાઓ છે. એટલે મેં અગાઉ કહ્યું તેમ કે આ બે ક્ષેત્રો એવા છે કે એમાં કોઈ કમી હોય ને એ તાત્કાલિક ધોરણે આર્થિક ભારણ કેટલું આવે છે એને એ વાત બાજુએ રાખીને પણ સરકારે એને પ્રાથમિકતા આપવી જોઈએ. પછી એ સ્ટાફનો સવાલ હોય, સાધનોનો સવાલ હોય કે માળખાનો સવાલ, આમાં જરા પણ કસર છૂટવી ન જોઈએ. એ બહુ જરૂરી છે. કૌશિકભાઈ, આ મુદ્દો એ પણ ઉઠે છે કે સરકાર પાસે મહેકમ છે, સરકાર પાસે યોગ્ય બજેટ છે અત્યારની આ સમસ્યા અને ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે જ્યારે આરોગ્યને આપણે પ્રાધાન્ય આપી રહ્યા હોય તો યોગ્ય બજેટ છે, મહેકમ છે, જગ્યાઓ ખાલી છે, તેમ છતાં પણ સરકારની આ ઉદાસીનતા છે તેને લઈને ગુજરાતવાસીઓને ભોગવવું પડે તેવું કહી શકાય આપણે? સરકાર ઉપર આર્થિક ભારણ તો છે, એ વાત સાચી છે, અને કોરોના મહામારીમાં સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે અને ખર્ચ પણ ઘણો બધો વધ્યો છે, એની કોઈ ના નથી. પણ આ જરૂરી ખર્ચ છે કે જે તમને ભવિષ્યમાં એનું વળતર પૂરેપૂરું મળવાનું છે. કે આજે તમે ઓક્સિજન પ્લાન્ટ સરકારી હોસ્પિટલોમાં નતા, હવે એ બનાવવાનું શરૂ કર્યું છે. તો ભવિષ્યમાં કોઈ પણ બીમારી કે મહામારી આવશે તો તમને એ ઉપયોગી થવાનો, લોકોનો જાન બચવાનો છે સાહેબ. લોકોના આરોગ્યથી વિશેષ કઈ ન હોવું જોઈએ. એટલે મહેકમ માની લે કે ન પણ હોય તો મહેકમ વધારી શકાય છે. બજેટ ઓછું પડતું હોય તો બજેટ વધારી શકાય છે. એટલે આ પ્રશ્ન કોઈ એવો મોટો નથી કે તમે નિર્ણય તાત્કાલિક ન લઈ શકો, અને લેવો જ પડે. આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી તમારી. સાચી વાત છે. ડોક્ટર ડી કે એલૈયા, હું આપની પાસે અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે આપણે અલગ અલગ માંગણીઓ કહી, જે રીતે આપણે કહી કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ વાતનું નિરાકરણ નથી આવ્યું, અને અંતે તમારે છેલ્લે આ રસ્તો છે તે કહેવાય ને રસ્તે આગળ વધવું પડી રહ્યું છે. આપને એ પૂછવા માંગીશ કે જે રીતે અત્યારની આ સ્થિતિ જોવા મળી રહી છે, જો આગામી દિવસોમાં સરકાર સમક્ષ તમારી જે માંગણીઓ છે તેને સંતોષવામાં નહીં આવે તો કઈ પ્રકારે આંદોલન જશે? અને બીજું કે દર્દીઓને જો તકલીફ પડશે તો તેનું જવાબદાર કોણ રહેશે? આપના પ્રશ્નોનો જવાબ આપું એ પહેલા 3-4 વસ્તુ વાત કરી દઉં કે સરકારશ્રી જેટલી મહેકમમાં મંજૂર થયેલ જગ્યાઓ છે એનું બજેટ મંજૂર થાય છે એટલે એ આર્થિક ભારણ કહેવાય નહીં. પગાર પંચ આવે ત્યારે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે એટલે આર્થિક ભારણ હોય નહીં. બીજી વાત કહું કે કોન્ટ્રાક્ચ્યુઅલ મેડિકલ ઓફિસર લે છે એને 60,000 આપે છે, રેસિડેન્ટ ડાક્ટર જે હોસ્પિટલમાં કામ કરે એને 85,000 આપે છે, અને કાયમી ડાક્ટર લે એને 70,000-80,000 હોય છે. તો સમાન કામ સમાન વેતન કેમ નહીં? કોન્ટ્રાક્ચ્યુઅલ શું કરવાનું આપણે 60,000 માં રાખીએ અને એનાથી આપણે સારી સેવા લઈ શકીએ નહીં. અત્યારે સરકારશ્રીએ
1.5 લાખ એમબીબીએસ ડોક્ટર માટે જાહેર કર્યા છે, તો અત્યારે જે પીએચસી પરના હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી કરે છે એને 60,000 સુપરાન આપે છે. એ અગાઉ નિમણૂક થઈ ગઈ એટલે. તો આ પણ પ્રશ્ન છે. હવે આપના પ્રશ્નોનો જવાબ આપો. અમે બિલકુલ આંદોલન ઈચ્છતા નથી. અમે લોકોને તકલીફ થાય એવું બિલકુલ ઈચ્છતા નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે હજુ અઠવાડિયું છે, અમે કોઈ સેવા ખોરવી નથી અને અમારે સેવા ખોરવી પણ નથી. પણ ના છૂટકે અમારા જે સભ્યો છે એ લોકોનો રોષ અને આક્રોશ ક્યાં લઈ જાય એ કહી શકાય નહીં. કારણ કે એક વિભાગને તમે સારી રીતે સાંભળો અને એની માંગણીઓ માની લો અને અમને સાંભળવા માટે પણ ના બોલાવો ત્યારે દુઃખ થાય. અને આ વિભાગમાં અમે જ વર્ષોથી કામ કરીએ છીએ. આ વિભાગની અમને ચિંતા છે અને લોકોની પણ અમને ચિંતા છે. અમારું કઈ પણ વિભાગમાં કામ ખોરંભાય તો અમારે સીધું કરવાનું છે. એટલે અમને કોઈ છે તે આંદોલનનો માર્ગ અખત્યાર કરવો ગમતો નથી. પણ ના છૂટકે સભ્યોના દબાણ અને રોષના લીધે આ પગલું લેવાનું થાય તો પછી એ પ્રમાણે ચોક્કસથી ડોક્ટર આપે જે વાત કરી કે આપ પણ ઈચ્છતા નથી કે આંદોલનના માર્ગે આગળ વધવું પડે, પરંતુ જે સ્થિતિ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ કરવું પડે છે. તો બંને જે મહાનુભાવો આપણી સાથે જોડાયા, રાજકોટથી કૌશિક મહેતા વરિષ્ઠ પત્રકાર, આપનો પણ આભાર. સાથે જ ડોક્ટર ડી.કે. હેલૈયા, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા, આપનો પણ આભાર. દર્શક મિત્રો, જે રીતે આ સમસ્યા છે તેની આપણે આશા રાખીએ અને મંતવ્ય ન્યૂઝ પણ સરકાર સમક્ષ અપીલ કરી રહ્યું છે કે જલ્દીથી જેને સરકાર દેવદૂત માની રહી છે, લોકો જેને અત્યારે ભગવાનનું સ્વરૂપ માની રહ્યા છે, તે તબીબોની કોઈ પણ સમસ્યા હોય એને તાત્કાલિકપણે એનું નિવારણ લાવવું જોઈએ. જે રીતે ડોક્ટર મિત્રએ કહ્યું કે અનેક વખત આદેશો થયા છે, અનેક વખત નિર્ણયો થયા છે, પરંતુ તેના આદેશમાં પરિવર્તિત નથી થતા અને અંતે જે પ્રશ્નો છે તે ઘણા વર્ષો થયા જેમના તેમ છે. ત્યારે આશા રાખીએ કે જલ્દીથી આ પ્રશ્નોનું નિરાકરણ આવે અને જેને ગુજરાત સહિત દેશના લોકો જે તબીબોને ભગવાનનું સ્વરૂપ, દેવદૂતનું સ્વરૂપ માની રહ્યા છે, તે તેમની જે આ આશાઓ છે, તેમની વાત છે, તેમના મુદ્દાઓ છે, તેને ન્યાય મળે. તો સીધા સંવાદમાં અત્યારે બસ આટલું જ. ફરીથી નવા મુદ્દા સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. અને હા, સાથે જ વધુ વિગતો માટે આપ અમારી વેબસાઇટ લોગિન કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.